સર્વપ્રથમ તો ગુજરાત પોલીસના વડા તરીકે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી અને એમના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એમના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે. આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે. 350 કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા, જે લોકોએ આ બધું કર્યું છે, એ લોકોને મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ લોકોએ કામગીરી કરી છે એની માહિતી પણ મેં મેળવી છે અને તે સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ, આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે કોસ્ટલ સિક્યુરિટીના જે અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓમાં સ્થાનિક અધિકારીઓની સાથે સાથે ગુજરાત પોલીસની જે ATSની ટીમ છે એમને પણ સાથે રાખવામાં આવ્યું હતું અને ખૂબ ઊંડાણથી દરિયાઈ સુરક્ષા બાબતની અને અલગ અલગ પહેલુઓ બાબતની એમાં ચર્ચાઓ કરવામાં આવી છે. એ જ રીતે અમરેલી જિલ્લામાં એક ખૂબ જાણીતા નાસ્તા ફરતા આરોપી પ્રોહિબિશનના એમને પકડવામાં આવ્યું છે. એટલે એના માટે પણ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ મળ્યો હતો અને એમને મેં રૂબરૂ અભિનંદન પણ મેં આપી છે. એની સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી પોલીસ સ્ટેશનોની, આખા દેશના પોલીસ સ્ટેશનોની રેન્કિંગ થઈ છે અને એ રેન્કિંગની પ્રક્રિયામાં ગુજરાત રાજ્યની જે પ્રથમ રેન્ક્ડ પોલીસ સ્ટેશન હતી એવા ગીર સોમનાથ જિલ્લાના જે નવી બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશન છે એને પ્રથમ રેન્ક મળ્યું છે, જેમાં માનનીય ગૃહમંત્રી શ્રી ભારત સરકાર તરફથી એક પ્રશંસાપત્ર જે આપવામાં આવી હતી એ પ્રશંસાપત્ર પણ આજે મેં SHOને મેં એનાયત કરી છે. એટલે આ 3 શુભ કામો માટે હું આજે ગીર સોમનાથ આવ્યો હતો. ધન્યવાદ. મને તો મેં કીધું કે ગુજરાત પોલીસના વડા તરીકે મને આ પ્રકારની જ્યારે પણ કામગીરી થાય તો મને ખૂબ ગર્વ અને આનંદની લાગણી થઈ છે અને મને એમ થયું કે બધાને જો મળવું હોય તો હું ગીર સોમનાથ આવીને બધાને મળું, કેમ કે ગુજરાત પોલીસના દરેક અધિકારી, દરેક કર્મચારીનું યોગદાન હોય છે અને એ યોગદાનનું રિકોગ્નિશન યોગ્ય સ્તરે થાય એ જરૂરી છે. બધા ત્યાં ગાંધીનગર આવે એ કદાચ શક્ય ન બને. એટલે મને એમ થયું કે રૂબરૂ અહીંયા આવેલા લોકોને મળીએ અને એ લોકોનો ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય એના માટે આપણે એક કામગીરી કરવાના હેતુથી હું આજે સોમનાથ આવ્યો હતો. થેન્ક યુ.